બજારના કારોબારની સાથે દિવસના અંતે શાનદાર રિકવરી સાથે બજાર બંધ થતા નજરે પડ્યા. સેન્સેક્સ અને નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા તો મિડ કેપ ઇન્ડેક્સનું રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું. વધુ વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા આપણી સાથે, એમની પાસેથી. નીરજ, શાનદાર રિકવરી આવતી જોવા મળી બજારમાં, ક્યાંથી આવી છે આ રિકવરી? તો જો આજના દિવસે બજારમાં આપણને એક સ્માર્ટ રિકવરી આવતી જોવા મળી છે. આજે શરૂઆત થોડી આપણને ઘટાડા સાથે થતી જોવા મળી હતી અને ઘટાડા દરમિયાન જો નિફ્ટીની અંદર આજે લગભગ 23,350ના લોઅર લેવલ પર બનતા દેખાયા, પરંતુ ત્યાંથી નિફ્ટીમાં જે સારો એવો એક ઉછાળો પણ આવ્યો અને આખરે 23,537ની આજુબાજુ નિફ્ટી બંધ થયો છે. સેન્સેક્સની અંદર પણ આજે આપણને લગભગ 76,745ના લો બનતા દેખાયા, ત્યાંથી 77,341 પર આપણને નિફ્ટી બંધ આવતો દેખાયો છે. એટલે ત્યાં પણ લગભગ આપણને 300-350થી વધુ પોઈન્ટની એક રિકવરી આવતી જોવા મળી છે. નિફ્ટી બેંક આજે થોડું ફ્લેટ ક્લોઝિંગ બતાવ્યું છે, 51,703 પર બંધ થયું છે. જોકે આજે 51,138 સુધીના નીચલા લેવલ નિફ્ટી બેંકની અંદર પણ જોવા મળ્યા હતા. અને મિડકેપ જુઓ, મિડકેપમાં પણ આજે આપણને નીચલા સ્તરેથી સારી એવી રિકવરી આવતી જોવા મળી છે, પોઝિટિવ નિશાનમાં બંધ થયું છે. ઓવરઓલ આજના દિવસે આપણને એક રિકવરીવાળું જ કામકાજ દરેક ઇન્ડાઇસીસની અંદર જોવા મળ્યું છે. અને સેક્ટરની વાત કરી લઈએ તો આજે સૌથી વધારે તેજી જે આપણને ખાસ કરીને છે ઓટો સેક્ટરની અંદર, કન્ઝમ્પશનની અંદર, એફએમસીજી અને સરકારી કંપનીઓમાં જે સારી એવી તેજી આપણને બનતી દેખાય. પરંતુ મીડિયા, મેટલ, પીએસયુ બેંક, ઓઇલ એન્ડ ગેસ, આઈટી આ બધા એવા સેક્ટર રહ્યા કે જ્યાં આગળ થોડો ઘટાડો આવતો દેખાયો છે. નિફ્ટીની વાત કરી લઈએ તો આજે આપણને વધનારા શેર્સમાં સૌથી પહેલાં તો જુઓ એમએનએમનું કાઉન્ટર નજરે પડી રહ્યું છે, લગભગ 2.5% ઉછાળો આવ્યો. આ ઉપરાંત પાવર ગ્રીડમાં 2-2.5% તેજી આવી. શ્રીરામ ફાઇનાન્સ 2% તેજી દર્શાવી. એક નવા શિખર પર આજે આ સ્ટોક આપણને બંધ થતો જોવા મળ્યો છે. ગ્રાસિમ અને સન ફાર્મામાં પણ એક તેજી દેખાય. પરંતુ જ્યાંથી ઘટાડો આવ્યો એમાં જો ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે, લગભગ 2-2.5% ઘટાડો આજના દિવસે આવ્યો છે. જો કે નીચલા સ્તરેથી આમાં પણ આપણને એક રિકવરી જોવા મળી છે. સિપ્લાના કાઉન્ટરમાં પણ લગભગ આજે 2-2.5% આપણને ઘટાડો આવતો જોવા મળ્યો. જે પ્રકારે તેના ગોવા યુનિટને યુએસ એફડીએ તરફથી થોડાક અવલોકનો મળતા દેખાય, એની નેગેટિવ અસર આજે દેખાય. આ ઉપરાંત ખાસ કરીને અદાણી પોર્ટ્સ, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ જેવા કાઉન્ટર પણ થોડુંક દબાણ બનાવવાનું કામ કર્યું. પરંતુ મિડકેપના ફ્રન્ટ પરથી જુઓ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ આજે સારી એવી તેજી 5-5.5%ની દર્શાવી. આ ઉપરાંત એસ્ટ્રાલમાં 5%ની તેજી આવી છે. જેએસડબલ્યુ ઇન્ફ્રા, સીજી પાવર આ બંને સ્ટોકમાં પણ લગભગ 3.5-4% તેજી આપણને જોવા મળી છે. પરંતુ આજે જે જીએસટી કાઉન્સિલ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો ફર્ટિલાઇઝરમાં જીએસટી કાપ અંગે, એને પગલે જે ફર્ટિલાઇઝર કાઉન્ટર છે એમાં મોટી નફા વસૂલી આવતી જોવા મળી. એમાં જુઓ ફેકનું કાઉન્ટર 10% જેટલું ઘટ્યું છે. આ ઉપરાંત પોલિસી બજારમાં 4%નો ઘટાડો આવ્યો. મેક્સ હેલ્થ અને સેલ લગભગ 3.5%ના ઘટાડા સાથે બંધ થતા દેખાયા છે. ઓવરઓલ આજનું બજાર થોડુંક નીચેના સ્તરેથી રિકવરીનું રહ્યું તો છે. ઘણા બધા સ્ટોકમાં પણ આજે આપણે સારી એવી તેજી જોવા મળી છે. હવે આ અઠવાડિયું અહીંયાથી એક્સપાયરીનું છે, એટલે મહત્વનું છે કે 23,300ના જે સપોર્ટ આપણને ખાસ જોવા મળી રહ્યા છે એ કેટલા દિવસ સુધી ઇન્ટેક્ટ રહે છે. જી નીરજ, આભાર આપનો જોડાવા માટે અને માર્કેટની અપડેટ આપવા માટે. તો ત્યારે જ હવે આગળ વધી અને વાત કરીએ પ્રોજેક્ટ ફાઇનાન્સિંગમાં સામેલ પીએસબીએસ અને એનબીએફસીઝને નાણાકીય સંસ્થાઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયે આરબીઆઈને પ્રોજેક્ટ ફાઇનાન્સિંગના ધોરણો અંગે થોડી છૂટનું વલણ દર્શાવવા કહ્યું છે. અને આ સમાચાર ઉપર વધુ વિગતો લઈએ. સંવાદદાતા આલોક પ્રિયદર્શી આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી. આલોકજી, प्रोजेक्ट फाइनेंसिंग के नियमों को लेकर क्या डिटेल्स है आपके पास? ये जितनी भी कंपनियां जो प्रोजेक्ट फाइनेंसिंग में शामिल हैं, चाहे वो बैंक्स हों, फाइनेंशियल इंस्टीट्यूशंस हों या फिर एनबीएफसीज हों, उनके लिए एक बहुत ही राहत की खबर यह है कि आरबीआई ने जिस तरह से 3 मई को ड्राफ्ट जारी किया था प्रोजेक्ट फाइनेंसिंग नॉर्म्स को लेकर, उसकी वजह से इन सभी इंस्टीट्यूशन में घबराहट बढ़ गई थी, क्योंकि इसमें बहुत ही सख्त नियम लगाए गए थे और कहा गया था कि जो प्रोजेक्ट फाइनेंसिंग में जो भी एलोकेशन होता है उसका 5% आपको प्रोविजनिंग करना पड़ेगा। और साथ ही इसमें कई तरह के जो पब्लिक और प्राइवेट फाइनेंस जो प्रोजेक्ट्स हैं उसके लिए एक जैसे नियम बनाने की भी सिफारिश की गई थी। लेकिन हमें सूत्रों से जानकारी मिली है कि इसमें जो वित्त मंत्रालय जो कि एक स्टेक होल्डर है, और उसने भी अपनी सिफारिश आरबीआई को भेज दी है। और इस सिफारिश में जो हमें सूत्र बता रहे हैं कि वित्त मंत्रालय का जो डीएफएस डिपार्टमेंट है, डिपार्टमेंट ऑफ फाइनेंशियल सर्विसेज, उसने आरबीआई को सुझाव दिया है कि प्राइवेट और पब्लिक जो प्रोजेक्ट्स हैं उसमें डिफरेंशिएट करने की जरूरत है, क्योंकि प्राइवेट जो प्रोजेक्ट्स होते हैं
वहां पर हो सकता है कि प्रोजेक्ट फेल हो जाए कई सारे वजहों से। लेकिन जहां तक पब्लिक प्रोजेक्ट का सवाल है, वहां पर चूंकि सरकार की वहां सोवरेनिटी होती है, सोवरेन गारंटी होती है, लिहाजा प्रोजेक्ट फेल होने के चांसेस कम होते हैं। और अगर कॉस्ट ओवररन यानी कि लागत ज्यादा हो जाती है, ऐसी सूरत में उसको फंड सरकार कर देती है। लिहाजा इसके लिए अलग अलग रूल्स बनाए जाने चाहिए, यानी कि दोनों को डिफरेंशिएट करना चाहिए। अभी आरबीआई ने एक ही नियम सभी तरह के प्रोजेक्ट पर लागू किया है। दूसरा जो सुझाव दिया है वित्त मंत्रालय की तरफ से, वो ये कहा गया है कि जो मोरेटोरियम है, 6 मंथ का यूनिफॉर्म मोरेटोरियम देने की बात की गई है सभी तरह के प्रोजेक्ट्स पे। तो इसमें भी जो प्रोजेक्ट के नेचर टाइप के हिसाब से मोरेटोरियम रखा जाना चाहिए कि किस प्रोजेक्ट की कैसी ज़रूरत है। जबकि आरबीआई ने अपने जो ड्राफ्ट नॉर्म में सभी के लिए यूनिफॉर्म 6 मंथ का मोरेटोरियम रखा है। तो इस पर भी जो सरकार है, वित्त मंत्रालय है, वो डिफर कर रहा है और कह रहा है कि इसमें थोड़ा नरमी बरतने की जरूरत है। और तीसरा जो सबसे अहम है वो है प्रोविजनिंग नॉर्म को लेकर। अभी जो आरबीआई का ड्राफ्ट नॉर्म आया है उसमें साफ साफ कहा गया है कि अगर कोई भी एलोकेशन कोई फाइनेंशियल इंस्टीट्यूशन करती है तो वहां पर सीधे सीधे शुरुआती दौर में 5% का प्रोविजनिंग होनी चाहिए, जो कि सभी इस फाइनेंशियल इंस्टीट्यूशन के लिए काफी बड़ी परेशानी का हो सकता है, क्योंकि इसकी वजह से मानना है कि कॉस्ट ओवर यानी कि कॉस्ट ऑफ क्रेडिट है वो ज्यादा हो जाएगा। लिहाजा वित्त मंत्रालय की तरफ से कहा गया कि 1 से 2% तक ये प्रोविजनिंग रखी जानी चाहिए। तो ये कुल मिलाकर जो सिफारिश है, वो सुझाव है, वो वित्त मंत्रालय ने आरबीआई को भेजी है। आलोक जी, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स हमें देने के लिए। તો વાત કરીએ આવતીકાલથી સ્પેક્ટ્રમની નીલામી શરૂ થશે અને સરકારને આ લીલામીથી 96,000 કરોડ એકત્ર કરવાનું અનુમાન છે અને આમાં કેટલી કંપનીઓ શામેલ થઈ શકે છે અને કેટલી રકમ કંપનીઓ જમા કરી શકે છે તેની માહિતી આપી રહ્યા છે સંવાદદાતા असीम वंचंदा। असीम जी, टेलीकॉम स्पेक्ट्रम को लेकर क्या सरकार की योजना है? 2 साल बाद सरकार एक बार फिर स्पेक्ट्रम नीलामी की तैयारी कर रही है। मंगलवार को स्पेक्ट्रम की नीलामी होगी। सरकार इस बार 8 स्पेक्ट्रम बैंड नीलाम कर रही है। इस स्पेक्ट्रम की रिजर्व कीमत 96,318 करोड़ रुपए है। अगर मैं इसमें पार्टिसिपेट करने वाले की बात करूं तो 3 कंपनियों ने इसमें नीलामी में हिस्सा लेने के लिए आवेदन किया है। भारतीय एयरटेल, रिलायंस जियो और वोडाफोन आइडिया ने इसके अंदर आवेदन किया है। तीनों कंपनियों ने मिलकर के 4,350 करोड़ रुपए की ईएमडी जमा कराई है। सबसे ज्यादा ईएमडी रिलायंस जियो ने 3,000 करोड़ रुपए की जमा की है, जबकि भारतीय एयरटेल ने 1,050 करोड़ रुपए की ईएमडी जमा की है, जबकि वोडाफोन आइडिया ने 300 करोड़ रुपए की ईएमडी जमा की है। अगर मैं पिछले साल की नीलामी से इसको कंपैरिजन करूं तो पिछले साल टेलीकॉम कंपनियों ने नीलामी में बढ़ चढ़ के हिस्सा लिया था और 1.5 लाख करोड़ रुपए तक की बोली लगाई थी। लेकिन इस साल टेलीकॉम कंपनियां सिर्फ अपनी कुछ पॉकेट्स के अंदर अपना स्पेक्ट्रम जो है वो खरीदेंगी। उनकी ईएमडी से यही लगता है टेलीकॉम कंपनियां कुल 15,000 करोड़ रुपए की बोली लगा सकती है। तो कुल मिलाकर के सरकार को इस नीलामी से 15,000 करोड़ रुपए की आय हो सकती है। जी बिल्कुल असीम जी,